વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર ની અંદર કેમિકલ બોન્ડિંગ આપણે કોસેલ્ટનો અભિગમ જોયો હતો, બરાબર છે? એ ઉપરાંત આપણે વાત કરી હતી કે ભાઈ અષ્ટકનો નિયમ છે ની મર્યાદા શું છે? સ્વસંયોજક બંધ એટલે શું? એમાં એકલ બંધ, દ્વિબંધ, ત્રિબંધ એની સમજૂતી કરવાની. આજે આપણે જે છે ખૂબ જ અગત્યનો ટોપિક એમ ગણો ને કે રસાયણ વિજ્ઞાનની અંદર પાયાનો મેઇન ટોપિક કહેવાય. એની સમજૂતી મેળવવાની છે કે ભાઈ લુઈસ બિંદુ નિરૂપણ, અણુઓની અંદર લુઈસ બિંદુ નિરૂપણ કેમ કરવું. આપણે સ્ટ્રક્ચર દોરતા હોઈએ છીએ ઘણી વખત, બરાબર છે? કે ભાઈ NH3 દોરીએ તો નાઇટ્રોજન વચ્ચે રાખીએ, 3 હાઇડ્રોજનને સાઈડમાં દોરીએ, ટપકા દોરીએ, બધા બંધ દર્શાવીએ. તો કે ભાઈ આ જે નિરૂપણ છે કેમ કરવું, ઘણા બધા સ્ટેપ છે એની સમજૂતી. પરંતુ એ બધું સમજતા પહેલા આપણે એમાં જે પાયાનું જે જ્ઞાન છે, બરાબર છે, એની માહિતી થોડી હોવી જોઈએ આપણે. તો એવા કેટલાક ટોપિક છે જે હું કવર કરું છું અહીંયા, બરાબર? એમાં એક ટોપિક છે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન, બરાબર છે? તો હું અહીંયા બંધકારક માટે લખું તો ભાઈ બંધકારક લખું અહીંયા ઇલેક્ટ્રોન. તો એની માટે આપણે જે છે કહી શકીએ કે ભાઈ અણુમાં પરમાણુઓ વચ્ચે બનતા બંધમાં જોડાયેલા ઇલેક્ટ્રોનને બંધકારક ઇલેક્ટ્રોન, જેને આપણે બોન્ડિંગ બંધકારક ઇલેક્ટ્રોન કહે છે. હવે સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ કોઈ પણ પરમાણુઓ હોય એમની વચ્ચે એક બંધ બને તો એ કેવા હશે? ભાગીદારીથી હોય તો આપણે કહી શકીએ કે ભાઈ બે પરમાણુઓએ એક એક ઇલેક્ટ્રોનનું યોગદાન. એનો મતલબ જ્યારે પણ જે છે ઇલેક્ટ્રોન ગણવાના હોય ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મની વાત આવશે, બરાબર છે? તો અહીંયા આપણે એમ કહી શકીએ કે ભાઈ કે ઇલેક્ટ્રોન યુગ્મને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીએ છીએ, બરાબર છે? તો અહીંયા હું જે છે ખાલી લખું છું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. યુગ્મ એટલે બે, બરાબર છે? એને આપણે સંજ્ઞાથી જ્યારે પણ દર્શાવવાનું થશે એટલે અંગ્રેજી નામ છે એનું બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન, બરાબર છે? બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન જે છે આપણે એને દર્શાવશું. યાદ રાખજો, બરાબર છે? જ્યારે પણ આપણે દર્શાવવાની વાત આવશે ત્યારે આપણે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન એમ લખશું, બરાબર છે? પછી આવશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર? તો અહીંયા આપણે ખાલી એટલું જ લખવાનું છે કે ભાઈ રાસાયણિક બંધમાં ન જોડાતા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, બરાબર છે? રાસાયણિક પહેલા જે છે આપણે ઇલેક્ટ્રોનની વ્યાખ્યા કરીએ, પછી યુગ્મની વ્યાખ્યા પછી, બરાબર છે? સરળ છે. રાસાયણિક બંધમાં ન જોડાતા ઇલેક્ટ્રોનની સંખ્યાને અબંધકારક ઇલેક્ટ્રોન કહે છે, બરાબર છે? અને જો યુગ્મમાં હોય, બેકી સંખ્યામાં હોય તો એને આપણે કહીએ છીએ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એને જ્યારે પણ દર્શાવશું આપણે, બરાબર
છે આની અંદર, ત્યારે એને આપણે લોન પેર કહીશું. લોન પેર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. શા માટે લોન પેર કહીએ છીએ? જે બંધમાં નથી જોડાણ, એનો મતલબ એને આપણે ક્યાંક બીજે દાન કરી શકીએ એમ છે. દાન કરવું એટલે લોન આપવી અથવા તો એને દાન કરવું, બરાબર છે. એટલા માટે એને લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, પેર એટલે યુગ્મ, બરાબર છે. અને ઇલેક્ટ્રોન માટે e એટલે કે લોન પેર ઇલેક્ટ્રોન આપણે કહીએ છીએ. તો અહીંયા કેટલાક આપણે એક્ઝામ્પલ લેવાના છે વિદ્યાર્થીઓ, બરાબર છે. હવે એ એક્ઝામ્પલ જે છે એમાં પહેલું એક્ઝામ્પલ હું લઉં, બરાબર, કે ભાઈ H2O છે, H2O માં બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન અને લોન પેર ઇલેક્ટ્રોન જણાવો, બરાબર. તો અહીંયા સ્ટ્રક્ચર કેવું છે જોઈએ આપણે કે ભાઈ સ્ટ્રક્ચર કંઈક આવું છે પાણીનું. હવે પાણી જે છે એમાં ઓક્સિજન હોય, એની આજુબાજુ 6 ઇલેક્ટ્રોન હોય. વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું તો કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 6 ઇલેક્ટ્રોન હોય. હવે હાઇડ્રોજન જે છે ને એની પાસે 1, બરાબર. હાઇડ્રોજન પાસે કેટલા હોય? હવે હાઇડ્રોજન ને જે છે એ ડબલેટ ના નિયમનું પાલન કરવું, એને એકની જરૂર છે એટલે એ બંધ બનાવી છે, બરાબર છે. હાઇડ્રોજન ની અંદર 2 થઈ ગયા, બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો બંધ કેટલા બન્યા? બંધ બન્યા છે 2, 1 અને 2, બરાબર. 2 બંધ બન્યા તો ઇલેક્ટ્રોન ટોટલ કેટલા થયા? કે ભાઈ 4 ઇલેક્ટ્રોન છે. તો આપણે એમ કહી શકીએ બંધકારક ઇલેક્ટ્રોન કેટલા થયા? કે ભાઈ એ 4. તમને એમ કે ભાઈ બોન્ડિંગ પેર જે છે ઇલેક્ટ્રોન, તો એ કેટલા થશે? બોન્ડિંગ પેર જે છે, બોન્ડિંગ પેર પૂછે તમને, બરાબર, તો એ 2. અને એના ઇલેક્ટ્રોન જ્યારે પૂછે ને તમને, બરાબર છે, તો એને આપણે જે છે 4 દર્શાવીએ છીએ, બરાબર. તમને એમ પૂછે કે ભાઈ અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? જો તો બંધમાં ન જોડાયેલા ઇલેક્ટ્રોન કેટલા છે? કે ભાઈ ઓક્સિજન જે છે એની પાસે 6 હતા. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? 8. એટલે આપણે એને 2 6 લખીએ. એટલે બહારની કક્ષામાં કેટલા હતા? 6 હતા. 6 માંથી બંધમાં કેટલા જોડાઈ ગયા? 2 જોડાણા. 4 ઇલેક્ટ્રોન એવા છે કે જે બંધમાં જોડાણા નથી. હવે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ 4 ઇલેક્ટ્રોન જે છે બંધમાં જોડાણા નથી. મતલબ લોન પેર કેટલા થશે? કે ભાઈ લોન પેર 2 થશે. તો આ આખા અણુમાં બોન્ડિંગ પેર 2 છે અને લોન પેર કેટલા છે? 2 છે. એમ આપણે જોઈ શકીએ છીએ. હવે આવું જ એક બીજું એક્ઝામ્પલ લઈએ તો કે ભાઈ બીજું એક્ઝામ્પલ છે એ છે NH3 એમોનિયા, બરોબર છે. એમોનિયામાં બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન અને લોન પેર ઇલેક્ટ્રોન છે, બરોબર છે. એમોનિયા છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં વચ્ચે નાઇટ્રોજન રહી અને 3 હાઇડ્રોજન એની સાઈડમાં જોડાય છે. નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન હોય વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. કેટલા હોય છે? 5. એની હારે કેટલા હાઇડ્રોજન જોડાણા છે? કે ભાઈ એની હારે 3 હાઇડ્રોજન જોડાણા છે. આવી રીતે 3 હાઇડ્રોજન હાઇડ્રોજનનું કામ થઈ ગયું, બરોબર છે. હવે તમે જોવો ને નાઇટ્રોજન જે છે બરોબર 3 બંધથી જોડાયેલ છે. એનો મતલબ બંધકારક ઇલેક્ટ્રોન કેટલા હશે? તો ભાઈ 1 2 ને 3 બંધ વિના છે અને ટોટલ ઇલેક્ટ્રોન 6 હોય, કારણ કે એક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય. એટલે કે 1 2 ને 3 બંધ અને ઇલેક્ટ્રોન 6 થશે, બરોબર. પરંતુ બોન્ડિંગ પેર કેટલી થાય? કે તો બોન્ડિંગ પેર તો 3 બરોબર છે. હવે અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા આવ્યા? કે ભાઈ અબંધકારક ઇલેક્ટ્રોન નાઇટ્રોજન
હાઇડ્રોજન પાસે જે છે એ 2 છે કેટલા છે બરાબર અને લોન પેર કેટલી છે કે ભાઈ એની પેર એક જ છે બે ઇલેક્ટ્રોન હોય તો એક પેર કહેવાય બરાબર છે તો લોન પેર એક જ છે ઇલેક્ટ્રોન 2 બરાબર તો આ વસ્તુ થઈ ગઈ લોન પેર બરાબર છે હજી એક જે છે આપણે ઉદાહરણ લઈ લઈએ બરાબર છે એ છે ત્રીજું એક્ઝામ્પલ અને એ છે CH4 એટલે મિથેન માં બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન અને લોન પેર ઇલેક્ટ્રોન હાલો હું સ્ટ્રક્ચર દોરું છું બંધકારક ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન તમારે જાતે ગણી નાખવાનું છે સ્ટ્રક્ચર હું દોરી છું કારણ કે તમને કદાચ ખ્યાલ ન હોય તો તેવું બરોબર કે મિથેન ની અંદર જે છે એ કાર્બન ની બાહ્ય કક્ષામાં જે છે 4 ઇલેક્ટ્રોન કેટલા હોય બરોબર કે મે 4 હાઇડ્રોજન હોય તો કાર્બન નો પરમાણુ ક્રમાંક 6 છે સાદી ઇલેક્ટ્રોન રચના 2 અને 4 છે એટલે બહારની કક્ષામાં 4% દોરવાનો હોય આ 4% દોર્યા બરોબર છે તો 4 હાઇડ્રોજન હારે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી બંધ બનાય હવે બંધકારક ઇલેક્ટ્રોન ગણી લેજો તમે બોન્ડિંગ પેર કેટલા કહેવા છે અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા હશે એનો લોન પેર કેટલા થશે એ તમારે જાતે કરવાના છે આ તમને થોડું હોમવર્ક આપો તો વિદ્યાર્થી મિત્રો આ જે ટોપિક હતો બરોબર છે એ પાયાના જ્ઞાન કહેવાય બરોબર પાયાનું જ્ઞાન જેની જરૂર આપણે આગળ પડવાની છે લુઈસ બિંદુ નિરૂપણ બરોબર તો આ નોટ ડાઉન કરી વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરૂ કરીએ છીએ આપણો જે મેઈન ટોપિક છે જે અગત્યનો છે એનું નામ છે લુઈસ બિંદુ નિરૂપણ હવે કોઈ પણ આપણે જે છે અણુ હોય કે આયન હોય એની આપણે રજૂઆત કરતા હોઈએ છીએ બરોબર છે ધારો હું તમને અહીં એક્ઝામ્પલ રીતે થોડા ઘણા જે અણુ આયનો છે એના સ્ટ્રક્ચર વિશે થોડી સમજાવું તો ધારો કે CO2 છે તો CO2 ને આપણે આવી રીતે લખીએ બરોબર છે પાણી હોય તો એને આપણે આવી રીતે લખીએ કે ઓક્સિજન છે હાઇડ્રોજન છે CH4 કીધા હોય તો આપણે એને આવી રીતે દર્શાવીએ બરોબર છે પછી જે તમને એમ કીધું એમોનિયા ને આપણે આવી રીતે દર્શાવીએ તો આવી રીતે જે સ્ટ્રક્ચર બધા દોરીએ છીએ કે ભાઈ ધારો કે પછી જે છે SO4 -2 છે એને દર્શાવો તો આપણે આવી રીતે દર્શાવીએ સલ્ફર છે ને ડબલ બોન્ડ થી ઓક્સિજન છે ઓક્સિજન અહીંયા છે નેગેટિવ ભાગ છે ઓક્સિજન અહીંયા છે તો આવી રીતે જે સ્ટ્રક્ચર બધા દર્શાવીએ છીએ એમાં આપણે નક્કી કેમ કરીએ છીએ કે વચ્ચે આ પરમાણુ રહે CO2 જે છે એમાં કેમ નક્કી કર્યું કાર્બન વચ્ચે રહે ભાઈ H2O છે એમાં કેમ નક્કી કર્યું કે ઓક્સિજન વચ્ચે રહે અહીં CH4 છે એમાં કેમ નક્કી કર્યું કાર્બન વચ્ચે રહે અહીં NH3 છે એમાં કેમ નક્કી કર્યું કે ભાઈ આ જે છે નાઇટ્રોજન વચ્ચે રહે SO4 છે એની અંદર કેમ નક્કી કર્યું કે ભાઈ સલ્ફર વચ્ચે રહેશે તો આ જે સ્ટ્રક્ચર છે બધા સ્ટ્રક્ચર એની અંદર મધ્યસ્થ પરમાણુ કેમ નક્કી કરવું ઉપરાંત આની અંદર જોશો તમે કે ભાઈ આ સલ્ફર છે એની આ બાજુ આપણે માઈનસ વીજ ભરાય તો આ બાજુ માઈનસ એક આ બેમાં ડબલ બોન્ડ જોડ્યા તો આ જે સ્ટ્રક્ચર બન્યા છે કઈ રીતે બન્યા છે તો એની સમજૂતી અહીંયા લુઈસ બિંદુ નિરૂપણની અંદર થાય છે તો અહીંયા આપણે પહેલો જે છે નિયમ બરોબર નિયમ 1 મધ્યસ્થ પરમાણુ નક્કી કરવો અણુ અથવા આયનમાં મધ્યસ્થ પરમાણુ નક્કી કરવો કેમ નક્કી થાય તો જો પહેલો નિયમ છે એની અંદર આની અંદર બેટા કે ભાઈ અણુ અથવા આયનમાં મધ્યસ્થ પરમાણુ અથવા આયનમાં મધ્યસ્થ પરમાણુ એ હશે કે જેની સંખ્યા અણુમાં સૌથી ઓછી હશે બરોબર હવે બની શકે ક્યારેક એવો અણુ આવી જાય કે જેની સંખ્યા જે છે એ બે પરમાણુ એવા હોય જેની સંખ્યા સમાન છે બરાબર છે એટલે એવા અણુ આવી જાય ધારો કે હું તમને એમ કહું હવે H2O2 છે
H2O2 તો આની અંદર બે પરમાણુઓ હરખા છે હાઇડ્રોજન એ બે છે O2 એ કેટલા છે બે છે નક્કી કેમ કરો કે હાઇડ્રોજન વચ્ચે રહે કે ઓક્સિજન વચ્ચે રહે તો હવે જ્યારે સમાન હોય પરમાણુની સંખ્યા બરોબર તો અસમાન હોય ભાઈ CH4 છે તેમાં કાર્બન ઓછા છે એટલે વચ્ચે હાઇડ્રોજન વધુ છે એટલે H2 માં ઓક્સિજન ઓછા છે એટલે વચ્ચે રહે CO2 માં કાર્બન ઓછા છે એટલે વચ્ચે રહે NH2 માં નાઇટ્રોજન ઓછા છે એટલે વચ્ચે રહે SO4 માં સલ્ફર ઓછા છે એટલે વચ્ચે રહે પણ જ્યારે આવું સ્ટ્રક્ચર હોય કે જેની અંદર એ બંને પરમાણુ સમાન તો એમાં નક્કી કેમ કરું કોણ વચ્ચે રહેશે કોણ છેડે જોડાશે બરોબર તો કે ભાઈ એવા સ્ટ્રક્ચરની અંદર એની વિદ્યુત ઋણતા ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ જેની સંખ્યામાં સૌથી ઓછી હશે અથવા અણુમાં જે પરમાણુ ની વિદ્યુત ઋણતા ઓછી હોય સૌથી ઓછી હોય તે પરમાણુ વચ્ચે રહેશે બરાબર છે તો આ પહેલો નિયમ હતો મેઈન વસ્તુ હું કે જેની સંખ્યા ઓછી હોય એ વચ્ચે રહે હવે સંખ્યા જો સમાન હોય તો શું કરવાનું બરાબર સંખ્યા સમાન હોય તો એની વિદ્યુત ઋણતા જેની ઓછી હોય વિદ્યુત ઋણતા જે છે સૌથી ઓછી હોય એને જે છે આપણે ક્યાં રાખશું વચ્ચે રાખીએ છીએ વિદ્યુત ઋણતા તમે ભણી ચૂક્યા છો ને ચેપ્ટર નંબર 3 બરાબર છે આવર્ત કોષ્ટક એની અંદર તમે વિદ્યુત ઋણતા ઉપર ભણી ચૂક્યા હશો એવું હું માનું છું જો ન ભણ્યા હો તો જે છે એના પર થોડો ઘણો અભ્યાસ કરજો બરોબર છે પહેલા એ ટોપિક ભણજો પછી જે છે એ આના ઉપર વાત કરજો કારણ કે એ ટોપિક જો નહીં આવડતો હોય તો તમને જે છે અહીંયા થોડું સમજાશે નહીં બરોબર ચાલો હવે નક્કી થઈ ગયો હાલો કે ભાઈ આપણી પાસે જે છે મધ્યસ્થ પરમાણુ હા આની અંદર એક જે છે અપવાદ છે યાદ રાખજો અપવાદ બરાબર છે અપવાદ શું છે કે ભાઈ હાઇડ્રોજન અને ફ્લોરિન વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો હાઇડ્રોજન અને ફ્લોરિન ક્યારેય પણ જો શબ્દ એટલો છે ક્યારેય પણ મધ્યસ્થ પરમાણુ બનશે નહીં મધ્યસ્થ પરમાણુ બનશે નહીં એ સિવાયના જે કાંઈ બી પરમાણુ હોય ધારો કે જે છે તમને એમ કે ભાઈ હાલો એ સિવાયના ઓક્સિજન બની શકે સલ્ફર બની શકે નાઇટ્રોજન બની શકે ફોસ્ફરસ બની શકે પછી કાર્બન બની શકે સિલિકોન બની શકે ક્લોરીન ઓઝોન બની શકે આ બધા પરમાણુ જે છે મધ્યસ્થ બની પણ યાદ રાખજો હાઇડ્રોજન કે ફ્લોરિન જે છે એ ક્યારે મધ્યસ્થ પરમાણુ બની શકશે નહીં બરાબર તો આ ખાસ યાદ રાખજો પછી આપણે જે છે બીજા નિયમ ઉપર આગળ વધીએ વિદ્યાર્થીઓ બીજો નિયમ છે આની અંદર એ છે અષ્ટક રચના કે ભાઈ જ્યારે પણ આપણે નક્કી કરી નાખીએ મધ્યસ્થ પરમાણુ બરાબર છે પછી યાદ રાખવાનું જે છેડે જોડાય વચ્ચે જોડાશે પરમાણુ પછી અમુક જે અણુઓ હશે ક્યાં જોડાશે છેડે જોડાશે તો જે છેડાના પરમાણુઓ હોય એનો અષ્ટક રચના પૂર્ણ હોવી જોઈએ આ કમ્પલસરી છે ફરજિયાત છે એમ યાદ રાખજો કે ભાઈ જે છેડાના પરમાણુ હોય છેડાના પરમાણુ ની અષ્ટક રચના એટલે હું બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન બરાબર પૂર્ણ હોવી જોઈએ તમને કે સાહેબ મધ્યસ્થ પરમાણુ તો કોઈ વાત જ ન કરી આ તો છેડાના પરમાણુની વાત કરી મધ્યસ્થ પરમાણુ માટે શું નિયમ છે
એવા મધ્યસ્થ પરમાણુ માટે થોડી છૂટછાટ આપેલી છે. મધ્યસ્થ પરમાણુ જે છે એને હું કે ભાઈ થોડી છૂટછાટ આપી છે. એની માટે છૂટછાટ શું છે કે ભાઈ ઈ 8 ઇલેક્ટ્રોન કરી શકે અથવા 8 કરતા વધારે ઇલેક્ટ્રોન પણ કરી શકે. યાદ રાખજો વચ્ચેના પરમાણુને થોડી નિયમોમાં છૂટછાટ આપે કોણે? લુઈસે. લુઈસનો જે નિયમ છે આના આધાર પર બન્યો અષ્ટકના નિયમ ઉપર. પરંતુ એણે ઘણા અવલોકનો પછી એને એમ થયું કે નહીં પણ અષ્ટકના નિયમમાં કાંઈક તો ખામી છે. કાંઈક ખામી છે. એટલે એણે એ ખામીના આધારે એવું નક્કી કર્યું કે ભાઈ જે વચ્ચેનો પરમાણુ છે ને એને આપણે છૂટ આપી આવે. તો ભાઈ એણે 8 ઇલેક્ટ્રોન પણ યાદ રાખજો 8 થી ઓછા નહીં. 8 થી ઓછા ખપે નહીં. 8 હોવા જોઈએ અથવા તો 8 કરતા વધારે હોવા જોઈએ. તો યાદ રાખજો અહીંયા કે ભાઈ મધ્યસ્થ પરમાણુમાં 8 અથવા 8 કરતા વધુ ઇલેક્ટ્રોન તેની બાહ્ય કક્ષામાં હોય શકે. બરાબર છે? આને છૂટછાટ આપી છે. કોને છૂટછાટ આપી છે? કે ભાઈ એ આપણે મધ્યસ્થ પરમાણુની છૂટછાટ આપી છે. બરાબર? ત્રીજો નિયમ છે વિદ્યાર્થી મિત્રો, નિયમ નંબર 3. ત્રીજા નિયમની અંદર શું છે કે ભાઈ આ જે છે મધ્યસ્થ પરમાણુ, એ મધ્યસ્થ પરમાણુ જ્યારે બંધ બનાવે, બરાબર છે કે ભાઈ એ સિંગલ બોન્ડ બનાવે, ડબલ બોન્ડ બનાવે કે ટ્રિપલ બોન્ડ બનાવે, જ્યારે એ રાસાયણિક બંધ બનાવે ત્યારે એ એની મહત્તમ સંયોજકતા પ્રાપ્ત કરવા જશે. યાદ રાખજો મધ્યસ્થ પરમાણુ એ એની મહત્તમ સંયોજકતા પ્રાપ્ત કરવા જશે ત્યારે જ્યારે એ રાસાયણિક બંધ બનાવશે. બરોબર છે? તો અહીંયા ત્રીજો નિયમ છે કે ભાઈ મધ્યસ્થ પરમાણુ રાસાયણિક બંધન માટે બંધનની અંદર જે છે એ એકલ બંધ આવી જાય, દ્વિબંધ આવે, ત્રિબંધ આવે. બરોબર છે? રાસાયણિક બંધન માટે પોતાની મહત્તમ સંયોજકતા પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે. હવે તમને એમ થાય કે સાહેબ આ સંયોજકતા ન હોય, સંયોજકતા કક્ષા તો આયો સમજ્યા કે ભાઈ સંયોજકતાનો અર્થ થાય અંગ્રેજીમાં વેલેન્સી. યાદ રાખજો અંગ્રેજીમાં આને કહેવાય છે વેકેન્સી ને વેલેન્સી. શું કહેવાય ને? વેલેન્સી. બરાબર છે કે ભાઈ વેલેન્સી શું છે? બરાબર કે ભાઈ વેલેન્સી શું તો કે ભાઈ આ જે પરમાણુ છે એની બંધ બનાવવાની ક્ષમતા, કેટલા બંધ બનાવી શકે. તો અહીંયા કેટલાક પરમાણુ છે એની વેલેન્સીની ચર્ચા કરીએ કે ભાઈ ઓક્સિજનની જે છે એ વેલેન્સી શું છે? કે ભાઈ ઓક્સિજન જે છે બે પ્રકારની વેલેન્સી દર્શાવે છે. બરાબર છે? એની અંદર કાં તો એક વેલેન્સી હોય છે કાં તો એની બે વેલેન્સી હોય છે. મતલબ કાં તો એ એક બંધ બનાવે કાં તો બે બંધ બનાવે છે. બરાબર છે? સલ્ફરની વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો તો આ પેલા બધા લખી નાખીએ. સલ્ફર છે, નાઇટ્રોજન છે, બરાબર છે, પછી ફોસ્ફરસ છે, બરાબર, પછી કાર્બન છે, પછી સિલિકોન છે, બરાબર છે, ક્લોરીન છે. આ બધા પરમાણુ જે છે અહીંયા દર્શાવે. બરાબર છે? તો અહીંયા યાદ રાખજો આ સલ્ફર છે ને એની કઈ કઈ વેલેન્સી છે? તો ભાઈ સલ્ફર જે છે 2, 4 અથવા તો 6. કે ભાઈ એ ત્રણ પ્રકારની વેલેન્સી દર્શાવે. કાં તો એ બે બંધ બનાવશે, 4 બનાવશે કાં તો 6. એની વચ્ચેના બંધ નહીં બનાવે.
એક બંધ ક્યારે નહીં બનાવે, ત્રણ બંધ નહીં બનાવે, પાંચ બંધ નહીં બનાવે. તો અહીંયા એ કાં તો 2 4 કે 6 જે છે એ વેલેન્સી દર્શાવે છે. નાઇટ્રોજન માટે એવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે નાઇટ્રોજન કાં તો 3 જે છે વેલેન્સી દર્શાવે કાં તો 4 વેલેન્સી દર્શાવે. એનો મતલબ એ તો કાં તો 3 બંધ બનાવશે કાં તો 4 બંધ બનાવશે. એનાથી વધારે બંધ બનાવશે નહીં, એનાથી ઓછા બંધ નહીં બનાવે. ફોસ્ફરસ માટે વિદ્યાર્થી મિત્રો એવું કહેવાય કાં તો એ 3 બંધ બનાવે કાં તો 5 બંધ બનાવે. બરાબર છે. કાર્બન માટે એક જ જે છે એ ઓલું છે એ 4 જ બંધ બનાવે, 4 થી ઓછા નહીં 4 થી વધારે. આ કાર્બનનો નિયમ છે. બરાબર છે. સિલિકોન માટે પણ સેમ છે કે ભાઈ એ 4 જ વેલેન્સી દર્શાવે છે. ક્લોરીન માટે જે છે એ એક જ નિયમ છે કે ભાઈ એ કાં તો 1 કાં 3 કાં 5 કાં તો 7. તો અહીંયા તમે જોઈ શકો દરેક પરમાણુ છે એની અંદર એક મહત્તમ વેલેન્સી છે કે ભાઈ ઓક્સિજન છે એની મહત્તમ વેલેન્સી 2 છે, સલ્ફરની મહત્તમ વેલેન્સી 6 છે, નાઇટ્રોજનની મહત્તમ વેલેન્સી 4 છે, ફોસ્ફરસની મહત્તમ વેલેન્સી 5 છે, કાર્બનમાં તો એક જ છે એટલે વાંધો નથી આ. બરોબર. અને ક્લોરીનની મહત્તમ વેલેન્સી કેટલી છે 7, એટલે 7 બંધ સુધી જે છે જઈ શકે છે. પણ અહીંયા આપણે કોને નક્કી કરવાનું છે? મધ્યસ્થ પરમાણુ. અને એ મહત્તમ, યાદ રાખજો, મહત્તમ સંયોજકતા પ્રાપ્ત કરવાની કોશિશ કરે. મતલબ ઓક્સિજનને જો મોકો મળ્યો હોય તો 2 બંધ જ બનાવવાની કોશિશ કરે, એક નહીં બનાવે. સલ્ફરને મોકો મળ્યો હોય તો 6 સુધી જવાની કોશિશ કરશે, 6 થી ઓછે રહેશે નહીં. અને નાઇટ્રોજન જે છે 4 સુધી જવાની કોશિશ કરશે, ફોસ્ફરસ 5 સુધી જવાની કરશે, ક્લોરીન 7 જે છે બંધ બનાવવાની કોશિશ કરશે. બીજા ઘણા બધા પરમાણુઓ છે પણ જે આટલા જે છે જાણીતા પરમાણુઓ છે જેનો ઉપયોગ આપણે આવવાનો છે. બરોબર છે. ચાલો પછીનો જે છે એ ચોથો નિયમ છે. બરોબર છે. નિયમ 4. હવે વીજભારનો નિયમ છે. બરોબર છે. વિદ્યુતભાર અથવા તો વીજભાર. હવે વીજભારમાં જો ધનભાર હોય, બરોબર છે, ધનભાર હોય તો એ ધનભાર કોની ઉપર આવે અને ઋણભાર હોય તો ઋણભાર કોની ઉપર આવે? તો આપણે અહીંયા લખીએ કે ભાઈ અણુ અથવા આયનમાં જો ધન વિદ્યુતભાર હોય તો તેને મધ્યસ્થ પરમાણુ પર દર્શાવો. બરોબર. હું એક્ઝામ્પલ ની રીતે વાત કરું તો ભાઈ ધારો કે જે છે અહીંયા આપણી પાસે એક્ઝામ્પલ છે H3O+ અને NH4+. તમે જો આ બે આયન છે, હાઇડ્રોનિયમ આયન છે અને એમોનિયમ આયન છે. તો આ જે પ્લસ વીજભાર છે એ મધ્યસ્થ પરમાણુમાં દર્શાવવાનો. આનો મધ્યસ્થ પરમાણુ ખબર છે ઓક્સિજન છે, એટલે પ્લસ વીજભાર ઓક્સિજન ઉપર આવશે. આનો જે છે મધ્યસ્થ પરમાણુ કોણ થાય? નાઇટ્રોજન. તો પ્લસ વીજભાર કોની ઉપર આવશે? નાઇટ્રોજન ઉપર આવે છે. ખાસ યાદ. બરોબર છે. હવે જ્યારે ઋણ વિદ્યુતભાર કેવો હોય? ઋણ વિદ્યુતભાર. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ઋણભાર. તો ઋણ વિદ્યુતભાર જ્યારે આપેલો હોય કોઈ અણુ અથવા આયનની અંદર તો એને ક્યાં દર્શાવો? તો એની વાત કરીએ. અણુ અથવા આયનમાં જો ઋણ વિદ્યુતભાર હોય તો તેને છેડાના પરમાણુ, યાદ રાખજો, છેડાના પરમાણુ પર દર્શાવો. બરોબર છે. ખાસ યાદ રાખજો, ઋણ વિદ્યુતભારને છેડાના પરમાણુ ઉપર અને ધન વિદ્યુતભારને એ મધ્યસ્થ પરમાણુ ઉપર દર્શાવવાનો રહેશે. એક્ઝામ્પલ તરીકે હું વાત કરું કે CO3 - 2 છે, NO3 - 1 છે અથવા તો SO4 - 2 છે. તો આ બધાની અંદર તમે જોશો કે ભાઈ આ જે ઋણ વિદ્યુતભાર છે કોને દર્શાવતો? કે ભાઈ છેડે કોણ છે? ઓક્સિજન. એની અહીંયા ઋણ વિદ્યુતભાર છે ઓક્સિજન ઉપર દર્શાવ્યું
અહીંયા જે છે ઋણ વિદ્યુતભાર છે ઓક્સિજન પર છે, તો એ છેડાના પરમાણુ ઉપર જે છે એને દર્શાવવાનો રહેશે, બરોબર છે. તો આ એના મેઈન નિયમો હતા, બરોબર છે. પાંચમો જે નિયમ છે ને વિદ્યાર્થી મિત્રો, એ છે નિયમ નંબર 5. કુલ ઇલેક્ટ્રોન ની ગણતરી કરો, બરોબર છે. તો કુલ ઇલેક્ટ્રોન કેમ ગણવા, તો યાદ રાખજો કુલ ઇલેક્ટ્રોન ગણવા માટે હું અહીંયા જે છે એક સૂત્ર આપું છું તમને, બરોબર છે. કુલ ઇલેક્ટ્રોન બરાબર હું કે ભાઈ દરેક પરમાણુ હોય, બરોબર છે, એના સંયોજકતા ઇલેક્ટ્રોન લેવા, બરોબર છે. દરેક પરમાણુ ના સંયોજકતા ઇલેક્ટ્રોન, બરાબર, વત્તા જો કોઈ ઋણ વિદ્યુતભાર હોય, બરોબર છે, તો ઋણ ભાર એમાં ઉમેરવો, ઋણ ભારની જે સંખ્યા હોય એમાં ઉમેરી દેવી, અને જો ધન ભાર હોય એને બાદ કરવો. યાદ રાખજો ધન ભાર હોય એને શું કરવો, બાદ કરવો, બરોબર છે. જો ઋણ ભાર હશે તો ધન ભાર નહીં હોય, ધન ભાર હશે તો ઋણ ભાર નહીં હોય. તો ટૂંકમાં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનમાં ઋણ ભાર હોય તો ઉમેરી દેવાના, ધન વિદ્યુત ભાર હોય તો એમાંથી શું કરવા, બાદ કરી નાખવા. તમને કે સાહેબ સમજાણું ના, એક્ઝામ્પલ આપો, તો અહીંયા જો હું આ બેનું એક્ઝામ્પલ લઈ લઉં છું, NH4 અને CO3 - NH4 ની અંદર જો નાઇટ્રોજન છે, 4 હાઇડ્રોજન છે, અને બાદ હું કરીશું કે ભાઈ ધન ભાર 1 છે એટલે આપણે 1 બાદ કરવું, બરાબર છે. નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા, એટલે ભાઈ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 5 છે, સોરી 7 છે, અને એની સાદી ઇલેક્ટ્રોન રચના 2 5 છે, બરાબર. હાઇડ્રોજન જે છે એમાં તો એક જ ઇલેક્ટ્રોન હોય, એટલે આમાં 5 ઇલેક્ટ્રોન એના સંયોજકતા ઇલેક્ટ્રોન થયા, હાઇડ્રોજનમાં 1 હોય અને બાદ આપણે 1 કરીશું, એટલે 4 * 4 માંથી 1 બાદ કરી એટલે 3, એટલે 5 + 3 એટલે કુલ ઇલેક્ટ્રોન થઈ જશે 8 ઇલેક્ટ્રોન. તો એના કુલ ઇલેક્ટ્રોન 8 થાય, કોના, NH4+ ના. મારે CO3 ના ગણવા હોય કે ભાઈ કાર્બન છે, 3 ઓક્સિજન છે, અને વત્તા ઋણ ભાર કેટલો છે, કે ભાઈ ઋણ ભાર જે છે આપણે એમાં એડ કરી નાખવાનો છે, બરાબર છે. કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય, કે ભાઈ કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, 2 અને 4, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, 2 અને 6. કે ભાઈ કાર્બનમાં 4 હોય, 3 ઓક્સિજન, અને ઓક્સિજનમાં કેટલા હોય, 6. ઋણ ભાર કેટલો છે, કે -2, ભાઈ -2 એટલે 2 ઉમેરી 6 × 2 = 6 × 3 = 18, એટલે 4 + 18 + 2, 18 ને 2 20 ને 4 24, એટલે કે 24 ઇલેક્ટ્રોન કુલ થશે, બરાબર. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કુલ ઇલેક્ટ્રોન કેમ ગણવા, કે ભાઈ કુલ ઇલેક્ટ્રોન એટલે કે દરેક પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનનો સરવાળો, એમાં ઋણ ભાર હોય તો એનો પ્લસ કરવા, અને ધન ભાર હોય તો એની સંખ્યાને આપણે બાદ કરવાની છે, હું એને બાદ કરીશું, બરાબર છે. તો આ થઈ ગયો એનો નિયમ નંબર 5, બરાબર. પછી આગળના નિયમો આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો એના પછીનો જે છેલ્લો નિયમ છે, છઠ્ઠો નિયમ આપણે આ જો આ બધા જે નિયમો છે મેં મારી રીતે બનાવેલા છે, બરાબર છે. કારણ કે તમારે નિયમો છે એ ક્યાંય એક્ઝામમાં નહીં પૂછાય, તમને મેઈન સ્ટ્રક્ચર પૂછાશે, બરાબર છે. એટલે નિયમો આપણે જે છે એ યાદ રાખવાના છે, પણ એ લખવાના કઈ નહીં, બરાબર. એનો ઉપયોગ આવશે પણ એ લખવાના જે થશે નહીં, બરાબર. તો છેલ્લો નિયમ જે છે એમાં એવું છે કે બંધની રચના કરવાની, અને લુઈસ નિરૂપણ જે છે એ આપણે બિંદુ લુઈસ નિરૂપણ એ આપણે કરી નાખવાનું, બરાબર છે. આ છેલ્લું સ્ટેપ છે. હવે છેલ્લા સ્ટેપની અંદર અમુક પેટા સ્ટેપ છે. હવે પેટા સ્ટેપ ક્યાં છે, કે ભાઈ એક તો બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન બનાવવાનું. કઈ રીતે બનશે, કે ભાઈ જ્યારે જેટલા બંધ બનેલા હોય દરેક પરમાણુ વચ્ચે પહેલા એક એક બંધ બનાવી નાખો. જેટલા પરમાણુઓ હોય એ પરમાણુઓ વચ્ચે એક એક બંધ બનાવવો, બરાબર છે. જેટલા પરમાણુઓ હોય તેમની વચ્ચે
બંધ બનાવવો. હવે આ બંધ બની જાય પછી એમાં 2 ગુણ્યા બંધની સંખ્યા કરવાની. બંધની સંખ્યા યાદ રાખજો. બરાબર છે કે ભાઈ 2 ગુણ્યા બંધની સંખ્યા એને કહીશું આપણે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન. બરાબર છે એ આપણને મળી જશે. પછી આપણે બનવાનું થશે લોન પેર ઇલેક્ટ્રોન કે ભાઈ બંધમાં આપણે બંધ બનાવી નાખ્યા ઈ પછી વૈધા કેટલા ઇલેક્ટ્રોન. તો જે વૈધા ઇલેક્ટ્રોન બનાવો તો આપણે એમ કહી શકીએ કે ભાઈ જે કુલ ઇલેક્ટ્રોન હતા કુલ ઇલેક્ટ્રોન એમાંથી આપણે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન બાદ કરવાના છે. એના આધારે આપણને શું મળશે લોન પેર ઇલેક્ટ્રોન. બરોબર. હવે તમને એમ થાય સાહેબ આ લોન પેર ઇલેક્ટ્રોન જે છે એનું શું કરવાનું તો કે ભાઈ એની માટે જે છે પેટા નિયમ જ છે. એ તો શું છે કે ભાઈ સૌપ્રથમ વધારાના લોન પેર ઇલેક્ટ્રોન દ્વારા છેડાના પરમાણુ જે હોય છેડાના પરમાણુ ની અષ્ટક રચના પૂર્ણ કરવી અને ત્યારબાદ મધ્યસ્થ પરમાણુ ને મહત્તમ સંયોજકતા એ લઈ જવા. બરોબર છે. આ છેલ્લો નિયમ છે. બરોબર છે. હવે આમાં એક પેટા નિયમ એક હજી છે કે વિદ્યુતભાર દર્શાવો. બરોબર છે. વિદ્યુતભાર દર્શાવવા માટે જે છે એક આખી પદ્ધતિ છે જેને ફોર્મલ વીજભાર કહેવાય. બરોબર. એની ચર્ચા આપણે આવતા લેક્ચરની અંદર કરવાના છીએ. પહેલા જે છે એ આમાંથી આપણે એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ. આજે સમય જે છે થોડો વધી ગયો છે એટલે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ. આવતીકાલે આપણે લુઈસ બિંદુ નિરૂપણના જ બધા એક્ઝામ્પલ જોવાના છે. બધા એક્ઝામ્પલ આપણે લુઈસ બિંદુ નિરૂપણના જોશું. આજે આપણે એક સિમ્પલ સાદું ઉદાહરણ દ્વારા જે છે આપણે સમજીશું. બરોબર છે. જો પહેલી વાત જે છે આપણે એક્ઝામ્પલ લેશું. બરોબર છે. H2O માં લુઈસ બિંદુ નિરૂપણ જણાવો. લુઈસ બિંદુ નિરૂપણ જણાવો. બરોબર છે. હવે પહેલો વેલો નિયમ વિદ્યાર્થી કે ભાઈ આપણે H2O માં મધ્યસ્થ પરમાણુ કોણે લેશું કે ભાઈ જેની સંખ્યા ઓછી. હવે સંખ્યા કોની ઓછી છે કે આપણે કહી શકીએ ઓક્સિજનની ઓછી છે. ઓકે ઓક્સિજનને વચ્ચે રાખશું, બે હાઇડ્રોજનની સાઈડમાં ગોઠવી દીધા. બરાબર છે. બીજો નિયમ વિદ્યાર્થી પહેલા કુલ ઇલેક્ટ્રોન ગણીએ આપણે. ધ્યાન રાખજો અહીંયા આપણે શું ગણવાના છે પહેલા કુલ ઇલેક્ટ્રોન. કુલ ઇલેક્ટ્રોન કઈ રીતે ગણશું તો કે ભાઈ પરમાણુ જે હોય એના સંયોજકતા ઇલેક્ટ્રોન. બે હાઇડ્રોજન છે વત્તા ઓક્સિજન. હાઇડ્રોજનમાં 1 હોય અને ઓક્સિજનની અંદર કેટલા હોય 6. ઘણા 8 કરના 8 લેવા કે ભાઈ એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? પણ અહીંયા સંયોજકતા ઇલેક્ટ્રોન યાદ રાખજો. ક્યાં લેવાના છે? સંયોજકતા ઇલેક્ટ્રોન. એટલે 2 કા 2 અને 6 2 ને 6 8 ઇલેક્ટ્રોન જે છે ટોટલ થાય છે. હાલ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આપણે એક નિયમ એ બધા પરમાણુ વચ્ચે એક એક બંધ બનાવી નાખવાનો. પૂછા ઘાસા વગર કેટલા એક એક જે છે એ બંધ બનાવી નાખવાનો. હાલ પહેલું કામ તો જેટલા પરમાણુ હોય એની વચ્ચે કેટલા એક એક બંધ બનાવી નાખ્યા. હવે એક એક બંધ બનાવ્યો એનો મતલબ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન કેટલા થશે? મને કહો તો બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન કેટલા છે? કે ભાઈ બે બંધ બન્યા છે અને એને 2 વડે ગુણીએ એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 4 ઇલેક્ટ્રોન જે છે ત્યાં છે. હવે 4 ઇલેક્ટ્રોન થઈ ગયા એનો મતલબ લોન પેર ઇલેક્ટ્રોન કેટલા આવ્યા? હમણાં તો મેં બનાવ્યું તમને લોન પેર ઇલેક્ટ્રોન કેટલા? કે ભાઈ કુલ ઇલેક્ટ્રોન માઈનસ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન. કુલ ઇલેક્ટ્રોન હતા 8 માઈનસ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન છે 4
ક્ષાર લીધા છે. કેટલા લીધા? ક્ષાર. હવે ક્ષારનો મેળ કરવાનો છે કે ક્ષાર જે ઇલેક્ટ્રોન છે એને ક્યાંક આપણે ગોઠવવાના છે. તો પછી નિયમ યાદ કરો. જો અહીંયા છે જે નિયમ હજી અહીંયા જ છે, ક્યાંય નથી ગયા. સૌપ્રથમ વધારાના લોન પેર ઇલેક્ટ્રોન દ્વારા છેડાના પરમાણુની અષ્ટક રચના પૂર્ણ કરવી. છેડાનો પરમાણુ કોણ? કે અહીંયા તો હાઇડ્રોજન છે. હાઇડ્રોજન અષ્ટકના નિયમનું પાલન નથી કરતો, એ ડબલેટના નિયમનું પાલન કરે. મતલબ એને બે ની જરૂર હોય. અહીંયા જો તો હાઇડ્રોજન બે ઇલેક્ટ્રોન થઈ ગયા, બાનો મેળ આવી ગયો. આ હાઇડ્રોજન બે ઇલેક્ટ્રોન એનો મેળ આવી ગયો. એનો મતલબ છેડાના ઇલેક્ટ્રોનને જરૂર નથી. વિધાય કોને આપી દો? મધ્યસ્થ પરમાણુને આપી દો ભાઈ. મધ્યસ્થ પરમાણુ કે ભાઈ એને આપણે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આપી દેવું? 4 ઇલેક્ટ્રોન આપી દેશું. કામ થઈ ગયું. ઓક્સિજનનો અષ્ટક પૂરો થઈ ગયો. લો ઓક્સિજન પાસે કોણ? 2 2 4 2 6 અને 2 8. આ રાજી. હાઇડ્રોજન 2 ઈ રાજી. આ હાઇડ્રોજન 2 ઈ રાજી. બધા જગ્યા રાજી ખુશી મેળ આવી ગયો. તો આપણે એમ કહી શકીએ કે આ તો બહુ સારું ઉદાહરણ હતું સાહેબ. સમજાઈ ગયું. હાલો એક અઘરા ઉદાહરણ લાવો. તો અઘરા ઉદાહરણ જે છે એ આપણે આવતા લેક્ચરની અંદર જે છે લેક્ચર નંબર 5 લેક્ચર નંબર 4 હતો. લેક્ચર નંબર 5 ની અંદર જે છે આપણે બધા લુઈસ બિંદુ નિરૂપણ જ કરવાના છે. બરોબર છે. નકરા અઘરા એક્ઝામ્પલ લેશું જેથી કરીને તમને પ્રેક્ટિસ પડે. કેટલાક હું તમને આપી છે કે બરોબર છે. બધા કરશો. આજનો લેક્ચર વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.